અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બનેલી નોકર ચોરીની ઘટનાનો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક ભેદ ઉકેલી દીધો છે। આ સમગ્ર મામલામાં છેલ્લા 1.5 વર્ષથી મકાન માલિકના ઘરે કામ કરતી 2 મહિલાઓએ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી મહિલાઓએ ઘરમાં રહેલા સોનાના દાગીના અને રોકડ રકમ પર હાથ ફેરવી ફરાર થઈ ગઈ હતી। ફરિયાદી મહેંદી રઝાક મર્ચન્ટ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મુજબ ઘરમાંથી કુલ રૂપિયા 12,25,000ની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાવાયું હતું। શરૂઆતમાં મકાન માલિકને કોઈ શંકા નહોતી, કારણ કે બંને મહિલાઓ લાંબા સમયથી ઘરમાં કામ કરતી હતી અને પરિવારનો વિશ્વાસ જીત્યો હતો। જો કે ઘરમાં વારંવાર વસ્તુઓ ગુમ થતી હોવાની શંકા જતા ફરિયાદી દ્વારા ઘરમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હતા। સ્પાય કેમેરાના ફૂટેજમાં બંને મહિલાઓ ચોરી કરતી દેખાઈ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ત્યારબાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ સોંપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરી રહી હતી। દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ખમાસા 4 રસ્તા પાસેથી બંને મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી। પકડાયેલ આરોપીઓની ઓળખ પરવીન બાનુ સિરાજ હુસૈન ગુલામ હુરીન શેખ અને કૌસર બાનુ શાહરૂખ ખાન નાસિર ખાન તરીકે થઈ છે। બંને મહિલાઓ સરખેજના ફદેવાડી વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસ પૂછપરછ દરમિયાન બંને મહિલાઓએ નાણાકીય જરૂરિયાતને કારણે ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું। પોલીસે તેમની પાસેથી રૂપિયા 55,000 રોકડા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 2,53,500નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોનાની ડાયમંડવાળી 2 વીંટી, 1 સોનાની વીંટી અને કડી ઝુમ્મરનો સમાવેશ થાય છે। હાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબ તથા ડીસીપી ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન જાણવામાં આવ્યું કે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહેંદી રઝા સજ્જાદ હુસેન મર્ચન્ટ નામના ફરિયાદીએ ફરિયાદ આપી છે કે એમને ત્યાં સાફ સફાઈનું કામકાજ કરતી 2 બહેનો છે, એમણે પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે। જે બાબતની ગઈ કાલ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે। કુલ 2,53,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રોકડા 55,000 તેમજ સોનાની અને વીંટીઓ અને રિંગ